પીએફ ખાતાધારકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હવે પ્રોવિડન્ટ ફંડમાંથી 100% સુધીની રકમ ઉપાડી શકાશે. ઈપીએફઓના આ નિર્ણયથી 7 કરોડ સભ્યોને ફાયદો થશે. ખાતામાં 25% બેલેન્સ જાળવી રાખ્યા બાદની તમામ રકમ હવે તમે ઉપાડી શકશો. પીએફને લગતા 13 જટિલ નિયમો હવે દૂર કરવામાં આવ્યા છે. સીબીટીએ ઈપીએફના સદસ્યોના જીવન આસાન કરવા માટે 13 જટિલ જોગવાઈઓ એક જ નિયમમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ અંતર્ગત ઈપીએફ યોજનાની આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. ઉપાડ માટેના ખર્ચને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરાયા છે, જેમાં આવશ્યક રહેઠાણોની જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ઈપીએફઓના નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે પીએફ ધારકો 100% રકમ ઉપાડી શકશે, જેમાં લોકોને શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. તમામ આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવા આવશ્યકતા પણ ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી. ઈપીએફઓએ એમ પણ જણાવ્યું કે પેન્શન સંસ્થાએ પેન્ડિંગ કેસ અને ભારે દંડ ઘટાડવા માટે વિશ્વાસ યોજના શરૂ કરી છે. હાલમાં પેન્ડિંગ દંડની રકમ ₹2,406 કરોડ અને 6,000થી વધુ કેસ છે, જ્યારે હવે પીએફ ડિપોઝિટ માટે મોડું થતાં દંડની રકમ ઘટાડીને દર મહિને 1% કરવામાં આવી છે.